નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. હું ગાયના ગોબરની જે ધૂપબત્તી બનાવું છું એની વિશે આ ભીમસન કપૂર છે. ભીમસન કપૂર નાખવાથી ઘરનું વાતાવરણ બહુ સારું રહેશે. એક મહામાણું નહીં એટલે આ બેમાં કરવું પડ્યું. આ ભીમસન કપૂર છે. ગાયનું ઘી, પ્યોર ગીર ગાયનું ઘી છે. બધા કે 10 રૂપિયાનું પડીકું, 10 રૂપિયાનું પડીકું આપો હે 2000 કિલો તો ઘી આવે. એટલે આપણે ઘર માટે હું વાપરવા માટે બનાવું છું. જે અમુક મારા કસ્ટમરો છે એ લોકો કહેતા હોય ધીરુભાઈ જે ભાવ થાય અમારે હાટું પેકેટ મોકલજો તો મોકલવાનું, બાકી ઘરે જ વાપરવાની આ વસ્તુ. કોઈ ઓળખીતા એવા હોય, ઘણા મારા કસ્ટમર એવા છે ભાવ જ નથી પૂછતા, તો એની માટે મોકલી દેવાનું હોય. આ વાપરવાથી કેટલા ફાયદા થાય છે. ઘરની અંદર આખું વાતાવરણ ફરી જાય, ઓક્સિજન આખું ફેરવી નાખે. ઓક્સિજન ઘટતું હોય ને આની ધૂપબત્તીથી પ્રગટા હોય ને ઓક્સિજન આખું ફરી જાય. આમાં 17 પ્રકારની બધી એવી વનસ્પતિ ઔષધિ હોય. આ યજ્ઞ છે, યજ્ઞ નાખવાનો. બુગળ હોય એમાં આવી નાખે. હવનમાં જે ઉપયોગ કરતા હોય એ સામગ્રી હવન સામગ્રી હોય. જોરદાર અગરબત્તી બને. અત્યારથી સુગંધ એટલી મસ્ત મળી આવવા. બસ આ ધૂપબત્તીની ડાય બનાવી લીધી હાથે. ઓલી પાણી ગરમ પાણીનું બાથરૂમમાં નો એ પાઇપ લઈ આ હાથે ડાય બનાવી લીધી. તો આ રીતે આ ડાય આ રીતે ભરાવા અગરબત્તીને પૂરી થઈ ગઈ. બસ નજીક લઈ જઈએ. આપણે ધૂપબત્તી બનાવતા હતા આ દેશી જુગાડ, તો હાથે આ આગળ યારો છે એનીથી આ રીતે કાઢી લેવાની. આ આપણી ડાય બનેલી છે. સરસ મજાની બની છે. આખા વર્ષની બનાવી નાખી. અને એક મારા કસ્ટમર હતા એ કીધુંનો એનો ફોન આવતો હતો કે ધીરુભાઈ એક વરસ દિવસની મને ધૂપબત્તી બનાવી દો. એટલે વરસ દિવસની બનાવી હોય તો બનાવી દઉં છું. આખા વર્ષની બનાવી દીધી છે ને. વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વાપરી છે. આનીથી આ ધૂપબત્તીથી ઘરની અંદર વાતાવરણ સારું રહેશે.
આમાં ભીમસન કપૂરનો ઉપયોગ કરવી, ગાયના ઘીનો ઉપયોગ કરવી, બુગળનો ઉપયોગ કરવી, તે પછી એવી આપણે જે યજ્ઞની અંદર જે હોમમાંની હોય બધી વનસ્પતિ એવી બધી વસ્તુનો ઉપયોગ કરવી એટલે વાતાવરણ એકદમ બહુ સરસ રહે ઘરની અંદર. આ ધૂપબત્તી વાપરવાથી બહુ એટલે બહુ ઘરની અંદર ફાયદો રહેશે એટલા માટે આ બનાવી છે. આપ જોઈ રહ્યા છો 1500 થી 2000 નંગ બની ગયા. બસ એટલી જ બનાવવાની હતી. નમસ્કાર.